શહેર જિલ્લા હોમગાર્ડ યુનિટ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં હોમગાર્ડના અધિકારી અને જવાનો હાજર રહ્યા. આતંકવાદીઓ દ્વારા પહલગામમાં કરાયેલા હુમલામાં 28 જેટલા નિર્દોષ નાગરિકોના મોત થયા હતા, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. ત્યારે ભારતીય સેનાનું મનોબળ વધારવા તેમના સમર્થનમાં વડોદરા શહેર હોમગાર્ડ યુનિટ દ્વારા કોઠી કચેરી ખાતેથી તિરંગા સાથેની ગૌરવ યાત્રા યોજવામાં આવી હતી, જે કોઠી કચેરીથી નીકળી દાંડિયા બજાર ટાવર 4 રસ્તા થઈ પરત કોઠી કચેરી ખાતે સમાપ્ત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં હોમગાર્ડના અધિકારીઓ અને જવાનો જોડાયા હતા. આજની તિરંગા ગૌરવ યાત્રા અંગે હોમગાર્ડ કમાન્ડન્ટ ગૌરાંગ જોશીએ વધુ માહિતી આપી હતી. આજે તિરંગા યાત્રી વડોદરા હોમગાર્ડ શહેર યુનિટ દ્વારા વડોદરા સિટીમાં કાઢવામાં આવી હતી. પાકિસ્તાનની આતંકવાદીઓ દ્વારા જે પહેલગામમાં જે હુમલો થયો, 28 નિર્દોષ લોકોની જે હત્યા કરી ને ભારતીય સેનાએ જે પાકિસ્તાનના આતંકવાદીઓ પર જે 200 કિલોમીટર અંદર ઘૂસીને ખાત્મો બોલાયો, એનો જુસ્સો વધારવા માટે, એનું સમર્થન કરવા માટે આજે વડોદરા શહેર હોમગાર્ડ દળ એમની જોડે છે એ બતાવવા માટે આજે ગૌરવ યાત્રા કરવામાં આવી હતી. આજે કોઠી કચેરીથી દાંડિયા બજાર થઈ ને ટાવર 4 રસ્તા થઈને કોઠી કચેરી પરત આવી હતી ને એમાં વડોદરા શહેરના હોમગાર્ડ જવાનોએ બહુ મોટા ભાગમાં રસ લીધો હતો.